મળતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અહીંયા આગળ તેનાથી થોડી અલગ વાત જોવા મળી છે કે જે પહેલી બેઠક કોંગ્રેસ માટે આવતી હોય તેવું દિલ્હીથી જોવા મળી રહ્યું છે। દિલ્હીની જનતાના આશીર્વાદ કોંગ્રેસ પર હોય પહેલી બેઠક માટે તેવું હાલમાં પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું છે, કારણ કે દક્ષિણ દિલ્હીની પહેલી બેઠકનું જે વલણ આવ્યું છે, પહેલા જ વલણમાં શુભ શરૂઆત કરી છે કોંગ્રેસે। કોંગ્રેસ હાલમાં એક બેઠક પર આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે। જે પહેલી જ બેઠક છે તે પહેલી બેઠક કોંગ્રેસ તેમાં લીડ લઈ રહ્યું હોવાની જાણકારી મળી રહી છે। હજી પણ સમય છે, ઘણો સમય પણ લાગશે હજી પણ સ્પષ્ટ થતા, પરંતુ તે પહેલા એક બેઠક ઉપર કોંગ્રેસ જ્યારે આગળ ચાલી રહ્યું છે, જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તો કોંગ્રેસ માટે આ શુભ સમાચાર, સારા સંકેત જે છે તે મળી રહ્યા છે। ટૂંક સમયની અંદર દિલ્હીની જે 70 બેઠકો છે, જેમાં હાલમાં આપ 0-0 ના આંકડા જોઈ રહ્યા છો, આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસની બાજુમાં, તે પણ બદલાઈ જશે। જેમ જેમ વલણો સ્પષ્ટ થવાની શરૂઆત થઈ જશે તેમ તેમ આંકડાઓ બદલાઈ જશે। તો જે રીતે અમે પહેલા પણ વાત કરી કે 70 માંથી 50 બેઠકો એવી છે કે જે એકદમ નેક ટુ નેક એટલે કે રસાકસીવાળી જોવા મળી રહી છે, જ્યાં આગળ બેલેટ પેપર જે છે તેની મતગણતરી શરૂ થઈ છે। તો દક્ષિણ દિલ્હીની અંદર કોંગ્રેસ આ બેલેટ પેપરની મતગણતરીની અંદર સૌથી આગળ ચાલતી પાર્ટી બની ગઈ છે। દક્ષિણ દિલ્હીથી આ સમાચાર છે કે જેમાં સરકાર બનાવવાની હજી વાર છે, પરંતુ આ બેઠક જે છે, આ મતગણતરીના દ્રશ્યો આપ જુઓ, જે અમે આપણે વાત કરી રહ્યા હતા કે જે બેલેટ પેપર છે તેની ગણતરી ચાલી રહી છે, તેના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। ત્યાં એજન્ટ છે દરેક પાર્ટીના, તે પણ એ એન્શ્યોર કરતા હોય છે, સુનિશ્ચિત કરતા હોય છે કે જે મતગણતરી થઈ રહી છે તે બરોબર થઈ રહી છે કે કેમ, અને તેઓની હાજરીમાં આ મતગણતરીની શરૂઆત થઈ છે। જે બેલેટ પેપર હતા, જે દ્રશ્યો મેં આપને બતાવ્યા કે એક બાસ્કેટની અંદર એ બેલેટ પેપરની પહેલા મતગણતરી કરવામાં આવી રહી છે। જેટલા પણ સરકારી કર્મચારીઓ હોય છે, જેટલા પણ લોકો કે જે વોટિંગના દિવસે, જે મતદાનના દિવસે બિઝી હશે તેમના વ્યસ્ત કાર્યક્રમમાં, તે લોકો પહેલા મતદાન કરી દેતા હોય છે, અને તેઓ માટે ભાજપ આગળ ચાલી રહ્યું હોવાનો હવે આંકડો મળી રહ્યો છે। ये देवता है और दिल्ली की जनता के साथ अरविंद केजरीवाल ने जो भ्रष्टाचार के तहत जो हमारे पूर्वांचल की बहनों को छठ नहीं करने दिया यमुना जी के किनारे, आज उसका परिणाम है। आज उनको दंड मिलेगा अरविंद केजरीवाल को, और दिल्ली में भारतीय जनता पार्टी की सरकार मोदी जी के नेतृत्व में बनेगी। और जो कपड़ा है वो मैं शनिवार का दिन है इसलिए पहना हूं क्योंकि वो न्याय के देवता है। और भारतीय नाराजगी तो नहीं है ना? बिल्कुल नाराजगी नहीं है जी, खुशी का माहौल है। देख रहे हैं उस पर एक ब्राउन कलर की जैकेट भी है, ब्रांडेड नहीं है। तो दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है मोदी जी के नेतृत्व में, और दिल्ली की जनता को अब न्याय मिलने वाला है। शनि देवता जो हमारे हैं उनको न्याय देने वाले हैं दिल्ली की जनता को। તો બે બેઠકો ઉપર ભાજપ હવે આગળ ચાલી રહ્યું છે, જે આંકડાઓ છે તે બદલવાની શરૂઆત થઈ ચૂકી છે। દક્ષિણ દિલ્હીમાં કોંગ્રેસ આગળ હતું, પરંતુ તેમાં પણ હવે આ લીડ છે તે બદલાઈ રહી છે। બ્રેકિંગ પણ ટૂંક સમયમાં જલ્દી બદલાઈ જશે। ભાજપ બે બેઠકો પર હવે આગળ ચાલી રહ્યું છે। જે દ્રશ્યો હવે આપણે બતાવી રહ્યા હતા કે જે મતગણતરીની શરૂઆત થઈ છે, બેલેટની જે શરૂઆત થઈ છે, તેમાં ભાજપ લીડ લેતું જોવા મળી રહ્યું છે। ભાજપના પક્ષમાં પહેલું અને બીજું વલણ બંને જોવા મળી રહ્યા છે। હવે બે બેઠક પર ભાજપ આગળ ચાલતું જોવા મળી રહ્યું છે। જે ટેલી છે તે બદલાતી જશે, જે આંકડાઓ જે છે તેમાં બદલાવ આવતો જશે, અને તે પ્રમાણે હવે ભાજપ જે છે તે બે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। તો શુભ શરૂઆત